આંતરરાજ્ય વાહન ચોરીમાં સંડોવાયેલા રાજસ્થાન રાજ્યના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી વડોદરા શહેરમાં મોટરસાઇકલ ચોરીના અસંખ્ય કિસ્સાઓ શોધી કાઢવામાં આવ્યા છે। મોટરસાઇકલ ચોરીના કુલ 10 વણ શોધાયેલા કેસ મળી આવ્યા હતા। ₹2 લાખ રૂપિયાની કિંમતના 10 મોટરસાઇકલ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 80,000 રૂપિયાની ચોરીનો માલ જપ્ત કર્યો। ગોધરા પોલીસની સૂચના પર પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વાહનો જપ્ત કરવા માટે ટીમો બનાવી છે। ચોરીના બનાવો અટકાવવા અને શોધી કાઢવા અને પોકેટ પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ ચલાવવા માટે જિલ્લા એલસીબી ટીમને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું। તદનુસાર એલસીબી દાહોદ શહેરના જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા વાહન ચોરીના ગેંગના આરોપીઓ અને સહયોગીઓ વિશે માહિતી એકત્રિત કરવા માટે કર્મચારીઓની વિવિધ ટીમો કાર્યરત થઈ હતી।